स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પવિત્ર આત્માના અવતરણનું પર્વ. માં મરિયમ અને પ્રેષિતો પર પવિત્ર આત્મા ઉતરી આવે છે. પ્રેષિતોને કામ સોંપવામાં આવે છે. તેઓ ઈસુની ઘોષણા કરે છે. આપણે કોઈનો પણ ડર રાખ્યા વિના ઈસુની ઘોષણા કરી શકીએ એવી કૃપા યાચીએ. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 19-23. તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા. ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે પાસ્ખા પર્વ પછીનો 50મો દિવસ. આજે 7 સપ્તાહની પાસ્ખા ઋતુ પૂરી થાય છે. આવતીકાલથી ઉપાસના વર્ષનો સામાન્ય કાળ શરૂ થશે. આજે ઈસુના પ્રેષિતો પર, માં મરિયમ પર પવિત્ર આત્મા ઉતરે છે. આ પવિત્ર આત્માને કારણે પ્રેષિતોમાં હિંમત આવે છે. પુનરુત્થાન પામેલા ઈસુની ઘોષણા કરવાની ચાનક ચઢે છે અને દ્રઢતાપૂર્વક ઈસુને પુનરુત્થાન પામેલા જાહેર કરે છે. પ્રેષિતોને પાપોની ક્ષમા આપવાનો અધિકાર આપવામાં આવે છે. આજ રોજ ધર્મસભાની શરૂઆત થાય છે, જેનો પાયો ઈસુએ જાતે નાખ્યો છે. આપણને પણ આજે પવિત્ર આત્માની ભેટ મળે છે. આ પ્રભુ પિતા તરફથી આપણને આપવામાં આવતી ભેટ છે. ઈસુ દ્વારા આ ભેટ આપણને આપવામાં આવે છે. ઈસુએ આ ભેટ મોકલવાનું આપણને વચન આપ્યું છે. આમાં આપણું કશું જ કર્તૃત્વ નથી. આપણે તો આભાર ભાવે આ પવિત્ર આત્માને સ્વીકારવાના છે. પવિત્ર આત્માને આપણા જીવનમાં છૂટો દોર આપવાનો છે. પવિત્ર આત્મા એટલે ઈસુનો આત્મા. આપણે જો પવિત્ર આત્માને આપણા જીવનમાં જે કરવું હોય તે કરવા દઈએ તો આપણે ઈસુમય બની જઈએ. આપણે હવે પવિત્ર આત્માને કારણે માફી આપવાની ક્ષમતા ધરાવીએ છીએ. આપણે એ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આપણા કોઈ પણ ગુનેગાર આપણી માફીથી બાકાત ન રહી જાય એ જોવાનું છે. પવિત્ર આત્માના હાથમાં સુકાન સોંપી દેવાનું છે કે તે આપણને માફી આપતા કરી દે. આપણે જો કોઈની માફી માગવાની હોય તો પવિત્ર આત્મા પાસે હિંમત માગીએ કે આપણે માફી માગી શકીએ. આપણે નમ્રતાથી માફી માગીએ જેનો આપણે ગુનો કર્યો છે. તેઓ આપણને માફી આપી દે તો તેમની ઉદારતા, જો તેઓ માફી ન આપે તો તેઓને પવિત્ર આત્મા ઉદાર બનાવે એવી પ્રાર્થના કરીશું. આપણે ઈસુની જાહેરાત કરવાની છે. એ માટે સૌથી સબળ માધ્યમ છે આપણું જીવન. આપણું વ્યક્તિગત જીવન સદાચાર ભરપૂર હોવું ઘટે. આપણે જે
આકર્ષક બાહ્યાચાર કરીએ તેવું જ આપણું અંતર હોવું ઘટે. આપણું કૌટુંબિક જીવન નમૂનેદાર હોવું ઘટે. પતિ પત્ની વચ્ચે અઢળક પ્રેમ અને અકબંધ વફાદારી, કુટુંબમાં પ્રાર્થનાનું વાતાવરણ અને સંતાનોનું સભ્ય વર્તન સૌને અસર કરે. જરૂરિયાતમંદ પ્રત્યે મદદનો હાથ લંબાવવાથી સૌને અસર થશે. પવિત્ર આત્મા આપણને આવું જીવન જીવવા પ્રેરે છે. शरणं शरणं शरणं